न सिखाया। ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया। मैं उठा कर सर चल पाऊं, इस लायक तुमने किया है। कहीं हाथ नहीं फैलाऊं, मुझे तुमने इतना दिया है। मुझे जग की रीत सिखाई, मुझे धर्म का पाठ पढ़ाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। आंसू बन के न गिरूंगा, माँ बाप की आंखों से मैं आंसू बन के न गिरूंगा। माँ बाप का दिल जो दुखा दे, मैं ऐसा कुछ न करूंगा। माँ बाप के रूप में मैंने भगवान को जैसे पाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। વર્ષાબેન અને એમના હસબન્ડ સમાજિક યજ્ઞજી, તેમની સાથે આવેલ મહેમાનો, પુરુષાર્થ પરિવાર વતી આપણે સૌ એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તાળીઓથી સ્વાગત કરીએ છીએ. વર્ષાબેન છે તે આપણા વિદ્યાર્થીઓને ભરત ગૂંથણ અને એમ્બ્રોઇડરીના જે ઓનલાઈન ક્લાસ છે તે ચલાવે છે. તો એમના વિદ્યાર્થીઓને આપણે કહીએ એમની સાથે વધારે કરાવે છે. અમને બહુ જ મજા આવે છે એના ક્લાસીસમાં. અમને ઘણું નવું શીખવા મળે છે. અહીં મહેમાન થઈને આવ્યા છે અને અમને બહુ આનંદ થાય છે. હું તમને દિલથી આભાર માનું છું કે તમે અહીં આવ્યા અમારા કહેવાથી.
આભાર તમારો. હું પુરુષાર્થ સ્કૂલ તરફથી વર્ષાબેનનું હાર્દિક સ્વાગત કરું છું. વર્ષાબેન અમને ભરત ગૂંથણના ક્લાસ અમને લેવડાવતા, જેમાં અમને એક કડી એના પોતાના મહેનતથી અમને શીખવાડેલી છે. તે ઓનલાઈન પણ જેટલી મહેનત થાય એટલી અમને મહેનત કરીને એક કડી પણ શીખવાડતા. એટલે હું આભાર માનું છું કે અમને એટલું ભરત ગૂંથણ શીખવાડ્યું. વધારે પરિચય માટે હું સમાજને વિનંતી કરું કે બધાનો વિશેષ પરિચય કરાવે. સમાજ સહજ રીતે ચાલી રહ્યું છે. મને ખબર નથી કે વર્ષાબેન આજે એમની ટીમ સાથે અહીંયા આવવાના છે. ગઈકાલે જ્યારે આપણો 26મી જાન્યુઆરીનો ગઈકાલે પ્રોગ્રામ ચાલતો હતો ભગીરથ સ્કૂલમાં, ત્યારે એમનો ફોન આવ્યો. મેં કીધું હમણાં વાત નહીં કરી શકું, હું પ્રોગ્રામમાં છું. જો ત્યારે વાત કરી હોત ને તો ગઈકાલે જ આપણે પ્રોગ્રામમાં હાજર હોત. પણ આજે સવારે વાત થઈ, દ્વારકા હતા અને સહજમાં અહીંયા આવવાનું થયું. તો મારી બાજુમાં છે, એનું નામ છે પાર્થ, અમદાવાદમાં રહે છે અને એન્જિનિયરિંગ ની ડિગ્રી લઈ રહ્યા છે. થ્રુ આઉટ ફ્રોમ બિગિનિંગ ઓલ ધ વે ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કર્યું છે અને બહુ જ લગભગ એ કહે છે કે ક્યારેય મને યાદ નથી કે 3 કલાકથી વધારે મેં ઊંઘ લીધી હોય. એટલું હાર્ડવર્ક કરીને અત્યારે સ્ટડી, એક્ઝામ બધું ચાલી રહ્યું છે. એમાં વચ્ચે 2 દિવસ એમના ભાઈ કહેવાય ને શું ફોઈ ન્યૂ જર્સીથી આવ્યા છે, એટલે એમને 2 દિવસ વેકેશનમાં લઈ અને સૌરાષ્ટ્રની ટ્રીપ ઉપર નીકળ્યા છે. પાલીતાણા, દ્વારકા, સોમનાથ અને ગિરનાર 3 દિવસમાં 4 ક્ષેત્રોની યાત્રા કરશે. મારી બાજુમાં છે વર્ષાબેન ભાવસાર, આમ અમદાવાદના પણ ન્યૂ જર્સીમાં રહે છે વર્ષોથી અને ત્યાં પોતે ખાસ કરીને એમ્બ્રોઇડરી જે તમને શીખવાડે છે એ જ ફિલ્ડમાં ત્યાં જોબ કરે છે કંપનીમાં અને ઘણા વર્ષોનો અનુભવ છે, વર્ષોથી ત્યાં રહે છે. અને જ્યારે હું અમેરિકા જાઉં અમારા પ્રોગ્રામમાં, અમારા શિબિરોમાં, પ્રવચનોમાં, એ રેગ્યુલર એક અમારા સ્ટુડન્ટ છે અને ઓનલાઈન પણ જ્યારે પણ ક્લાસ હોય તો એ ઓલમોસ્ટ લગભગ પ્રોગ્રામોમાં હાજર હોય છે. એમની બાજુમાં છે એમના હસબન્ડ દીપ્તેશભાઈ, એ પણ ન્યૂ જર્સીમાં રહે છે, ત્યાંની કંપનીમાં જોબ કરે છે અને એ પણ વર્ષાબેનના કારણે ધીરે ધીરે ધર્મની અંદર ઊંડા ઉતરતા જાય છે. વર્ષાબેનની અમારો સંગ વર્ષાબેન, એમનો સંગ બંનેનો છોકરાઓને થાય છે, એટલે યાત્રા ચાલે છે. એમની બાજુમાં છે હિતેશભાઈ, એ પાર્થભાઈના પપ્પા છે અને અમદાવાદ જ રહે છે અને વર્ષાબેનના ભાઈ છે એ હિતેશભાઈ એમને આ યાત્રા ઉપર બધાને લઈને આવ્યા છે. તો હિતેશભાઈનું પણ આ અવસરે પુરુષાર્થ સ્કૂલમાં આપ સૌનું, મહેમાનોનું સ્વાગત કરીએ છીએ. એમની બાજુમાં છે એ હિતેશભાઈના ધર્મપત્ની કલ્પનાબેન. એમના હમણાં જ તપોવનમાં થોડી મુલાકાતમાં અમે બેઠા હતા અને એમના ફાધર તો એરફોર્સમાં હતા અને પોતે પણ એનસીસીની ટ્રેનિંગ લઈ ચૂક્યા છે. અને હમણાં 3 દિવસની યાત્રામાં છે, અડધો કલાક જ તપોવનમાં અમે રોકાયા અને એમને કીધું કે તપોવન જેવી જગ્યા મેં ક્યાંય અત્યાર સુધી જોઈ નથી, મારો આ યાત્રાનો ફેરો સફળ થઈ ગયો, એવા એમના શબ્દો હતા. થઈ ગયો. તો ચારે મહેમાનોનું આપણે ભાવથી પુરુષાર્થ સ્કૂલમાં સ્વાગત કરીએ છીએ. આ પુરુષાર્થ સ્કૂલમાં લગભગ 850 બાળકો ભણે છે, 130 દીકરીઓ હોસ્ટેલમાં ફ્રી ભણે છે કોઈને કોઈના સ્કોલરશિપથી અને આમનો બોયઝ વિભાગ વચ્ચે છે ભગીરથ સ્કૂલમાં. તો ટોટલ 850 બાળકો પુરુષાર્થ સ્કૂલમાં, 2 સ્કૂલમાં થઈને અહીંયા સ્ટડી કરે છે. લગભગ 65 ટીચર્સ અને બીજો સ્ટાફ, ટોટલ સ્ટાફ છે. અને એવી રીતે ભીમસીભાઈના ગાઈડન્સ નીચે દક્ષાબેન પ્રાઇમરીના પ્રિન્સિપલ છે, હાઈસ્કૂલના પ્રિન્સિપલ હમણાં યાત્રા ઉપર છે, ખુશાલ સર. તો અમારા બાળકો છે. આજે સવારથી અમારા કાર્યક્રમમાં તમે બિઝી છો, અમે બિઝી છીએ, ભીમસીભાઈ બિઝી છે, પણ બિઝી હોવા છતાં આપણે બધા બહુ ઇઝી છીએ, એ મોટી વાત છે. મને એમ લાગતું હતું કે આખો દિવસથી થાકેલા છે, વળી પાછી આ
પ્રાર્થનામાં પાછા મહેમાનો, તમને એમ થશે કે આ સમણજી હવે રોજ મહેમાનો. હા, આ તો સહજ રીતે સરપ્રાઇઝથી આવી ગયા. તો એકચ્યુઅલી આજનો સવારનો પ્રોગ્રામ પણ ખૂબ જ સરસ હતો. ખાસ કરીને યોગાનું પ્રદર્શન આજે સવારે જે તમારો કાર્યક્રમ હતો અદ્ભુત હતો. તો એના માટે સૌને મારા અભિનંદન. શું હતું? ફેન્ટાસ્ટિક કાર્યક્રમ, અંગ્રેજીમાં કહે વેરી 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 ફેન્ટાસ્ટિક કાર્યક્રમ. અને બધો જ કાર્યક્રમ મલખામ અને રોપ યોગા બધો જ કાર્યક્રમ ખૂબ સુંદર હતો. પુરુષાર્થ સ્કૂલની પ્રસ્તુતિ ખૂબ જ સારી હતી. તો એ માટે સૌ બાળકોએ ખૂબ મહેનત કરી છે. જે પણ ટીચર્સોએ પણ જે સપોર્ટ કર્યો છે તૈયારી કરવામાં, સૌને સંસ્થા વતી અભિનંદન. અત્યારે હું 3rd સેમેસ્ટરમાં છું કોલેજમાં. હું એન્જિનિયરિંગ કરું છું. અમારામાંથી કોઈને બી કંઈ કામ પૂછવું હોય તો પૂછી શકે. હું મતલબ મારી કોઈ સિચ્યુએશન નથી અહીંયા તમને કંઈક કહેવાનું. તો તમને કંઈક પ્રશ્ન આવે, કંઈ પૂછવું હોય કંઈ પૂછવું, કંઈ ગાઈડન્સ. એન્જિનિયરિંગ કરીને આપ શું કરવાના છો આગળ? આગળ માસ્ટર્સ અને ડેટા સાયન્સમાં થોડુંક ઈચ્છા છે. હજી મતલબ ડિસાઇડ નથી કર્યું મેં. અમારી ફિલ્ડમાં એવું છે કે બધું બદલાતું રહે છે. ક્યારે બી કંઈ બી તમે ફિક્સ ના કરી શકો. તો જે ટાઈમે હું મતલબ પ્રોફેશનલ બનીશ ત્યારે જે બધા ચાલતું છે એમાં જેમાં મને ઇન્ટરેસ્ટ પડે એમાં હજી કંઈ જ નહીં. અત્યારે ખાલી ભણવા પર ફોકસ, ડિગ્રી લઈ આવ્યા પછી આગળ જોઈશું. આપને કંઈ મેસેજ આપવો છે બાળકો? મેસેજ આપો. તમારા ભણવા સાથે ફિઝિકલ એક્સરસાઇઝ પર બી ધ્યાન આપજો. ખાલી ભણવું ઇમ્પોર્ટન્ટ નથી, હેલ્થ બી એટલી જ ઇમ્પોર્ટન્ટ. આપ શેના પ્લેયર છો? વાત કરો. હું બેડમિન્ટન રમું છું એન્ડ વાલી બધી બાળાઓ, અને હું 2 દીકરીનો બાપ છું. સોરી, મારો અવાજ આજે બહુ બેસી ગયેલો છે, પણ હું મારી જાતને નથી રોકી શકતો. સોરી. આજે અનાયાસે અમારો એકદમ હેક્ટિક પ્રોગ્રામ હતો, પણ બેનને જે ભાવના હતી સમજી મહારાજને મળવાની, ગુરુજીને. બાકી એકચ્યુઅલી કેવું છે કે અત્યારના આપણી લાઈફમાં આપણે બધા મતલબ અમે જે અત્યારે સ્ટેજ પર છીએ, હજારો જવાબદારીઓ, સોશિયલ, પછી પ્રોફેશનલ અને ઘરની ડોમેસ્ટિક બધી જવાબદારીઓમાં ઘેરાયેલા છે. એવામાં જ્યારે યુએસથી બેન આવી છે અને બહુ ટૂંકા ગાળા માટે એ લોકો આવે, આપણે બધા જાણીએ છીએ કે એમની પાસે સમયની બહુ કમી હોય અને શેડ્યુલ બહુ લાંબુ હોય, બરાબર, અને લાંબા ગાળે મળતા હોય એટલે અમારી બી ભાવના હોય કે જોડે ને જોડે રહીએ એક ભાઈ બહેન તરીકે. તમને બધાને જોયા, હમણાં સાહેબે કીધું કે કોણ 2 શબ્દ બોલશે, મને મારું બાળપણ યાદ થઈ ગયું. મારો આ તમને સૌ ઉપર હોય, કોઈ પણ પ્રોગ્રામ હોય, ચાહે ગીત હોય, નાટક હોય, ડિબેટ હોય, કંઈ પણ હોય, મારો આ તમને સૌ ઉપર હોય. એટલે આપણે એવું નથી કે ફક્ત ભણવાનું છે, આપણે આપણું સેલ્ફ ડેવલપમેન્ટ કરવાનું છે કે જ્યાં જઈને ઊભા રહીએ ને તો બધા આપણી પાછળ આવીને ઊભા રહે અથવા આપણને જુએ, એક આપણી આગવી પર્સનાલિટી બને, બરાબર છે. એ મારો સન છે. હું હંમેશા એને એ જ સલાહ આપું છું કે ભણતર છે જરૂરી જિંદગીમાં. કેમ? કારણ કે આપણે લાઈફ સારી રીતે જીવવી હોય તો સારું અર્નિંગ કરવું પડે, એના માટે સારું ભણવું પડે, મહેનત કરવી પડે, પણ જોડે જોડે તમારું વ્યક્તિત્વ એનો નિખાર આવે બહુ મહત્ત્વનું છે. તમે કોઈ બી સ્કિલ ડેવલપ કરો, જેમ કે મારી બેન છે, બરાબર, આજે મને ગર્વ છે કે એ એના યુએસ જેવા હાર્ડશીપવાળા શેડ્યુલમાં ટાઈમ કાઢીને એની એક ઉમદા ભાવના છે કે મારી પાસે જે આવડત છે એ હું 10, 100, 1000 લોકોની પાસે પહોંચાડું, બરાબર. આજના જમાનામાં કોઈ એમ કહેશે કે યાર ભરત ગૂંથણ કરીને શું કરવાના, પણ એક આર્ટ છે, બરાબર, આર્ટ છે. ખાલી ભણવું જરૂરી નથી, ભણો, જરૂર ભણો, કારણ કે એના પર કેરિયર ડિપેન્ડ કરે છે આપણી. પણ હું એમ કહું છું કે તમારામાં દરેકમાં કુદરતે એક એવી આગવી કલા છુપાયેલી છે, એને બહાર કાઢવાની જવાબદારી આપી છે. તમે ઓળખો, તમને શેમાં રસ છે, શેમાં ઇન્ટરેસ્ટ છે. મમ્મી પપ્પાને કહો, તમારા ટીચરને કહો કે મને પેઇન્ટિંગમાં રસ છે, સિંગિંગમાં રસ છે, તો એ પણ જોડે ડેવલપ કરો. એ બહુ જરૂરી છે, કારણ કે એ ગોડ ગિફ્ટ છે. એ જે પણ કલા છે કુદરતે આપેલી છે. ભણીશું તો એ મહેનત કરીને કરવાના છે, એ દરેક જણ કરી શકશે. એવું નહીં કે આમાંથી કોઈક એવું સ્ટુડન્ટ હશે જેને 50% આવતા હશે.
તો એને નાસીપાસ થવાની જરૂર નથી, બરાબર. અમદાવાદમાં નામાંકિત હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે આપણે, ડૉક્ટર તેજસ પટેલ, બરાબર. એની બાયોગ્રાફી કદાચ તમે નહીં વાંચી હોય. ડૉક્ટર તેજસ પટેલ 10th ફેલ થયા હતા, આજે કદાચ પદ્મશ્રી મળી. યા, અને એમણે વર્લ્ડ લેવલે આપણા ભારત માટે ગૌરવ છે કે વર્લ્ડ લેવલે જે બાયપાસ સર્જરી કહેવાય, હૃદયની બાયપાસ સર્જરી એટલે સૌથી જટિલ અને કોમ્પ્લિકેટેડ, જેમાં લાઈફ થ્રેટનિંગ મતલબ કે જાનનું જોખમ રહે, એ સર્જરી એમણે ઓછામાં ઓછા ટાઈમમાં નાનામાં નાના ઘા સાથે, મતલબ ઓછું ઓપરેશન કરીને, મિનિમમ વાડકાપ કરીને કરવાની એક પોતાની પદ્ધતિ વિકસાવી છે, જેને આખા વર્લ્ડના ડૉક્ટરો એના સ્ટુડન્ટ બનીને ફોલો કરે છે. તો એ માણસ 10th ફેલ હતા. જો એમણે એવું વિચાર્યું હોત કે હું તો ભણવામાં સામાન્ય છું, તો એ ક્યારેય આ સ્ટેજ પર ના પહોંચે. મતલબ રિઝલ્ટ ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર. રિઝલ્ટ ઇમ્પોર્ટન્ટ નથી. તમે ધારો એ કરી શકો એમ છો. આ ઉંમર એવી છે, તમે ધારો એ કરી શકશો, બરાબર. હું જે હમણાં આ મારા સરને હમણાં જે એક્ઝામ્પલ આપ્યું કે બહુ ઓછું ઊંઘે છે, અમારે એને કહેવું પડે ભાઈ સૂઈ જા, હવે તું આરામ જરૂરી છે. અને એણે કીધું સ્પોર્ટ્સ, તો સ્પોર્ટ્સ ખરેખર જરૂરી છે, કારણ કે સ્પોર્ટ્સને કારણે માણસ છે ને અગ્રેસિવ થાય છે, એનામાં લડવાની તાકાત આવે છે, કોઈ પણ પરિસ્થિતિમાં ટકી રહેવાની તાકાત આવે છે. હું પણ એક સ્પોર્ટ્સમેન છું, હું પોતે એક એન્જિનિયર છું, ગવર્મેન્ટ ઓફિસર છું. હું અત્યારે જીબીમાં ઉચ્ચ ઓફિસર છું, પણ હું 40 વર્ષની ઉંમર સુધી સ્ટેટ લેવલે ક્રિકેટ રમતો હતો. પણ અમારી આર્થિક પરિસ્થિતિ એવી નહોતી કે હું આગળ વધી શકું. તો હું એટલે જ કહું છું કે તમે જે ધારો એ કરી શકશો, તો ક્યારેય તમારે રિઝલ્ટ જોઈને નાસીપાસ નથી થવાનું. એક જિંદગીમાં એક ધ્યેય બનાવો, એક ગોલ ઊભો કરો કે ના, હું આ કેમ ન કરી શકું, હું જરૂર કરી શકીશ. આજે મેં કીધું એમ તેમ તમે અત્યારે દીકરીઓ છો, મારે પોતાને 2 દીકરી છે. હું ધીમે ધીમે ઉપર આવ્યો છું, બરાબર છે. તો મારી જ્યારે મોટી દીકરીને માસ્ટર કરવા જવું હતું US, તો મને મારા જ મિત્રોએ કીધું કે યાર દીકરી છે, હવે એને શું US મોકલીશ, કાલ ઉઠીને ભણીને, હા ભણીને પાર્કે ઘેર જતી રહેશે. પણ ના, મને મારી વાઈફે, મારા મિસિસે મને રાત્રે એક દિવસ અમે બેઠા હતા અને મને કીધું કે હિતેશ, આ જ સવાલ જે તને ડૉક્ટરે કર્યો છે, મારી મોટી દીકરીનું નામ પ્રેક્ષા છે, પ્રેક્ષા શબ્દ જ હોશિયાર કહેવાય અને એ ખરેખર યથાર્થ છે, તો એને ભણવા મોકલવા. આણે એટલું જ કીધું મને કે સીધી જે તમને કીધું હોત તો તમે શું કરત. તો દીકરા દીકરીનો ભેદભાવ મનમાં બી કેમ તમારા આવ્યો? મને એક શબ્દ જ કાફી હતો. મેં બધી ચિંતા બાજુ પર મૂકી દીધી, પૈસાનું શું થશે, ફાઇનાન્શિયલ શું આપણે સગવડ કરી શકું. કારણ કે પપ્પાએ એવું શીખવાડ્યું હતું, કોઈની પાસે ક્યારેય હાથ નહીં ફેલાવવાનો, સોમાનથી જીવવાનો, જે બી આપણી પાસે છે સંતોષથી જીવો. આજે એમના આદર્શ પ્રમાણે અમારી બેન અને હું, અમે જે કરી રહ્યા છે સમાજ માટે, એ હું ઈચ્છું છું કે તમે બધા જ એ સંસ્કાર કેળવો, બરાબર. અર્નિંગ ઇમ્પોર્ટન્ટ નથી, પૈસા કમાવવું મહત્વ નથી, એ તો તમારા અહીંયા લખ્યું હશે ને તો તમે ધીમે ધીમે આગળ વધવાના જ છો. કોઈ પરિસ્થિતિ તમને નહીં રોકી શકે. પણ ધર્મને બદલે માનવ ધર્મ જો જિંદગીમાં નિભાવશો ને તો અત્યારે તમે ધારશો એટલે આગળ આવી શકશો. અત્યારે યુએસમાં કે તમે વિદેશમાં જુઓ છો કે આજના બધા જ બાળકો જાય છે બહાર, બરાબર. કેમ જાય છે? કેરિયર બનાવવા, એક ઉચ્ચ હોદ્દો લેવા, સારું પોતાનું ભવિષ્ય બનાવવા માટે, સારું કમાવા માટે, બરાબર. પણ આજે આ મારા બેન બનેવી છે, એ લોકો યુએસમાં આટલા વર્ષોથી છે, ઘણી સંઘર્ષ, ઘણી સ્ટ્રગલ કરી છે, બરાબર છે. છતાં બી આજે એમના મનમાં એવી ભાવના છે કે આપણાથી થાય એટલું કરીએ, આપણા દેશ માટે કરીએ, આપણા બાળકો માટે કરીએ, બરાબર. તો એ જે ઉમદા ભાવના છે ને, એ જે ભાવના છે એ તમે બધા કેળવશો ને તો આજે જેમ આજે ગુરુજીએ કીધું એમ આજે 180 બાળકો છે કે 350 બાળકો છે, 850 બાળકો છે, તો એમાંથી 8.5 લાખ બાળકો થતાં વાર નહીં લાગે, બરાબર છે. કારણ કે આ એક પેઢી છે, આ પેઢી છે, જતી રહેશે. પણ અમારા સંસ્કારો, તમારામાં એ કેળવેલી ભાવના એ આગળ વધશે ને તો તમે આટલા જેટલા બાળકો બેઠા છે ને એ બીજા 200 બાળકોને હાથ પકડશે. તો એ ચેનલ ક્યાં જશે તમે વિચારો, બરાબર. એટલે હું ખાસ કહું છું, દિલથી એવું પ્રાર્થના બી કરું છું કે તમે બધા એવી મહેનત કરો, એવી લગનથી આગળ વધો અને ફ્યુચરમાં તમે
તમારા જેવા જ બીજા બાળકોને એવી મદદ કરીને, એવું જરૂરી નથી કે આર્થિક મદદ જ કરો, તમે તમારામાંથી જે થતી મદદ કરી શકો છો, આર્થિક રીતે કરી શકો છો, કોઈ તમને એમને ફ્યુચરમાં ભણવા માટે ગાઈડન્સ આપીને કરી શકો છો, કોઈ કલાની દ્રષ્ટિએ કરી શકો છો, પણ જે થાય ફક્ત પોતાના માટે નહીં પણ આપણા સમાજ માટે, આપણા ભાઈઓ બહેનો માટે આપણે કંઈક મિસાલ બનીએ એ રીતે હંમેશા પ્રયત્ન કરો. મને તો જો મેં કીધું ને, મારા પપ્પાએ જે સંસ્કાર આપ્યા હતા મેં મારા બાળકોમાં આપ્યા છે, અને મારા બાળકોએ એ સંસ્કારને બિલકુલ યથાર્થ ઠેરવ્યા છે. આજે મારી બંને દીકરીઓ સારામાં સારી જગ્યાએ છે, ખૂબ સારું કામ કરી રહી છે. મારી નાની દીકરી તો રિસર્ચ કરે છે, મહારાજ સાહેબ કીધું બરાબર છે. તો એવી દરેક દીકરીમાં હું ઈચ્છું છું કે એ ભાવના થાય કે આપણે એ મંજિલ પર પહોંચવું છે જ્યાંથી આપણા મા બાપ ગર્વથી, આપણા ગુરુ, આપણા શિક્ષક ગર્વથી કહી શકે કે આ અમારી વિદ્યાર્થીની છે અથવા તો આ મારી દીકરી છે. બરાબર, બસ આનાથી વધારે હું કંઈ નહીં કહું, પણ મેં છતાં ઘણું કીધું છે. બરાબર, મારાથી વધારે બોલાતું નથી, મારો અવાજ બી બેસેલો છે અને થોડોક હું લાગણીશીલ બી થઈ ગયો છું, કારણ કે મને બી મારું બચપણ યાદ આવી ગયું છે. બરાબર, અમે ભાઈ બહેન બહુ ઓછા સામાન્ય રિસોર્સિસમાંથી મોટા થઈને અમારી જાતને મેં જાતે ઘડી છે, એમ કહી તો ચાલે. અને હું ઈચ્છું છું કે દરેક બાળક આવા ધ્યેય સાથે મોટું થાય અને મા બાપ, એમના વડીલ, એમના શિક્ષક, એમના ગુરુ, એમના વિશે ગૌરવ અનુભવી શકે. બરાબર, આ એક આજે તમે ગાંઠ બાંધી લેજો કે ના અમારે બી કંઈક બનવું છે, જે તમારી ધારણા હોય, જે ઈચ્છા હોય એ પ્રમાણે. ઓકે, ચલો, ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ. અમારું બાળપણ અને જે ફિલિંગ સાથે દીકરીઓને પ્રાર્થના કરતી હતી, તો એ પ્રાર્થના બહુ જ હાર્ટ ટચિંગ હતી. એટલે જે ભાવનામાં અમારા પેરેન્ટ્સ માટે છે એમનામાં હું જોઈ શકું છું. અને મારી લાઈફમાં હું ખાલી ડિપ્લોમા થઈ ભણવા માટે. મારા ભાઈએ કીધું એ રીતે અમે મુશ્કેલીથી ભણ્યા. હું ભણી હોત તો ભણી શકે. પપ્પા કહેતા હતા કે કંઈક યુનિક કરો, એ આણે કર્યું, મેં ના કર્યું. હું જસ્ટ ડિપ્લોમા થઈને બેસી ગઈ. પણ વેન આઈ એન્ટર ઇન US મને જોબ કરવાની હતી. ઇંગ્લિશ મીડિયમ નહોતી, ગુજરાતીમાં ભણી હતી. અત્યારે ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલું છું, અને કોઈ બી કામ હોય તો અત્યારથી નહીં, લાઈક હું યુએસમાં પહોંચ્યા પછી 5-6 વર્ષમાં જ એટલી હું ઘડાઈ ગઈ છું કે ત્યાં પહેલાં ફાર્મસી ટેકનિશિયન તરીકે મેં કામ કર્યું વર્ષો સુધી. મારો દીકરો હતો નાનો, એટલે એને બી આપણે જોવાનો હોય, ત્યાં બેબી સિટિંગ મૂકવાનું મને પસંદ નથી, બીજાના પાસે મૂકવાનું. મારા પેરેન્ટ્સ ઇન લો હતા, પપ્પા કામ કરે પણ મારા મધર ઇન લો ઘરમાં જ હોય, પણ મને એમની ઉપર પણ મારી જવાબદારી નથી મૂકવી. મારા હસબન્ડ અને બંને ઓલ્ટરનેટ શિફ્ટમાં કામ કર્યું, નાઇટ શિફ્ટ કરી, સેકન્ડ શિફ્ટ કરી, રાતના 3 થી સવારના 3 પણ મેં કામ કર્યું છે. અને વેન માય સન વોઝ ઇન 7th grade, એને ખબર છે મારી સ્ટ્રગલ. તો મારા સને કીધું કે મમ્મી મેં તને જોઈ છે, ઓલવેઝ યુ આર સ્ટાર્વિંગ ફોર સ્ટડી, ફર્ધર એજ્યુકેશન, તો તું કર, તને જે કરવું હોય. મારા ગ્રેડ ડાઉન નહીં થાય, તું મારી ચિંતા નહીં કરતી. સો મેં કોલેજમાં એડમિશન કરી અને મેં આગળ HITનું પ્રોગ્રામ કર્યું અને એની અંદર મેં જોબ લીધી ITની અંદર. પ્લસ મારું આ નીટિંગ અને બધું મારું બીકમ માય હોબી એન્ડ પાર્ટ ટાઈમ જોબ, જે પણ કહો. એટલે મારી મેઇન જોબ ITની છે અને મારું હોબી છે. એ હોબીથી જે આર્ટ કહો કે આપણી અંદરની કોઈ પણ વસ્તુ, રીડિંગ, સમનજી મને રીડિંગ પણ શીખવાડીશ કે રીડિંગ કરો. એ પણ અમારી હોબી હતી નાનપણમાં, પણ જતું રહ્યું થોડો ટાઈમ. હવે હું એ પણ કરું છું. પણ એનાથી થાય છે શું, આખા દિવસનો સ્ટ્રેસ, જોબ 8 કલાક ટ્રાવેલિંગ કરવાનું હોય અમારે, અમારા પેરેન્ટ્સ હોય, ઉંમરવાળા ઘર હોય, કુકિંગ મને કરવાનું ગમતું હોય એવરી ડે. તો એ બધું કર્યા પછી પણ લાસ્ટમાં હાફ એન અવર હું નીટિંગ કરતી હોઉં, તો મારો સ્ટ્રેસ બધો જતો રહે. આઈધર હું રીડ કરું, કંઈ ને કંઈ પ્રવૃત્તિ મારા પોતા માટે કરું, તો મને લાગે કે હા આજે મેં કાંઈ મારા માટે કર્યું એન્ડ આઈ ફીલ હેપીનેસ એન્ડ માય સ્ટ્રેસ ગોન અવે. એટલે હોબી પણ જાળવવાની, ભાઈએ કીધું અને આગળ ભણવાનું, એ જ ક્યારે પણ મેટર નથી બનતી. આઈ વોઝ 52 when I went into school for associate program. It does not matter. હજી લર્ન કરું છું અને કરીશ અને શીખવાડીશ પણ બધાને. એકચ્યુઅલી ખાસ તો હિતેશભાઈને થેન્ક યુ કહીશ આજે કે કોઈ પણ સંજોગોમાં આજે આ ટીમ અહીં આવી શકે એમ હતી નહીં, કેમ કે એટલું ટાઈટ સ્કેડ્યુલ હતું ને બધું. પાછું ગૂગલ એમ કે તમે જતા નહીં 3 કલાક લાગશે. ગૂગલ ડરાવે બહુ ઘણી વાર.
એટલે મેં પછી કે 3 કલાક ત્યાં સોમનાથ પહોંચતા થશે. મેં કીધું ગણતરી કેવી રીતે કરે છે? પણ હવે એને ગુરુની ગણતરી ઉપર ઓછો ભરોસો હોય, ગૂગલની ઉપર વધારે ભરોસો હોય. પણ મેં કીધું વાંધો નહીં, મને પ્રકૃતિ ઉપર ભરોસો છે. હજુ 15 મિનિટ થઈ, પ્રોગ્રામ કેન્સલ કર્યો તે તરત ફોન આવ્યો. ત્યાં તપોવનની દીકરીઓ ત્યાં બેઠી હતી મારી સામે. મેં કીધું જો આ પાછા આવવાના. હજુ પહેલાં જ ફોન આવ્યો, મેં કહી દીધું અને તરત કે ના અમે પ્લાન ચેન્જ કરી રહ્યા છીએ અને અમે આવીએ છીએ. એટલે ઘણીવાર તમે કોઈ આગ્રહ ના રાખો ને, કુદરત જ મેનેજ કરતી હોય. એટલે આપણે બહુ ટેન્શનમાં આવવું નહીં. અમુક પ્લાન આપણે કુદરત ઉપર છોડી દેવાનો હોય. તો એમનો આભાર માનું છું પહેલાં તો. બીજું કે છેલ્લા લગભગ 10-12 વર્ષથી વર્ષાબેન અમેરિકામાં અમારા સંપર્કમાં છે અને બહુ સ્ટ્રગલ કરે છે. અત્યારે પણ જોબ કરે છે, હાર્ડવર્ક કરે છે, મહેનત કરે છે. પણ મેં એક વસ્તુ જોઈ કે જ્યારે પણ જાઉં હું ક્યારેય કોઈને ડોનેશન માટે કે એના માટે ક્યારેય હું બોલતો નથી. પણ ક્યારેય પણ જ્યારે પણ ત્યાં જાઉં કે ન જાઉં, એમનું નાનું મોટું કન્ટ્રીબ્યુશન પીસ ઓફ માઇન્ડને કે પુરુષાર્થ સ્કૂલને નિયમિત રૂપે મળતું રહ્યું છે. એટલે આજે પણ એ આવતા વેત હજી તો આમ એટલો બધો ભીમસીભાઈને જરા શોખ લાગ્યો છે, મને શોખ લાગ્યો. આમ એટલો બધો ઉત્સાહ હોય ને કે આમ અમુક લોકોને આપવાનો જ આનંદ આવતો હોય. મને કહે તમે રાખો, મેં પણ શું છે? અને એમાં પાછું સાધુને થપ્પી આપે એટલે જરાક વધારે. પણ એમનો ભાવ હતો એટલે મેં કીધું આજે રૂબરૂ જ આવ્યા છો, તમે ઇનડાયરેક્ટલી વાયા પીસ ઓફ માઇન્ડ આપતા હો છો, આજે તમે તો આજે ભીમસીભાઈને અને પીસ ઓફ માઇન્ડને સ્કૂલને, પુરુષાર્થ સ્કૂલને અને પીસ ઓફ માઇન્ડને એમને જે ડોનેશન આપ્યું છે, વી આર વેરી થેન્કફુલ તમારા ડોનેશન માટે, આ દીકરીઓની એક્ટિવિટી માટે, એમને ભણાવવા માટે, એમની બીજી એક્ટિવિટી માટે. જો આ સાધુને પૈસા, સાધુ કે પૈસા લેવા નથી તો જો આવી સામેથી આપે. આ $US આ મારા હાથમાં લગભગ 1 લાખ રૂપિયા છે. ઇન્ડિયન રૂપીસ 1 લાખ રૂપીસ છે મારા હાથમાં. અત્યારે જોત નથી એમને, અત્યારે નોકરી નથી, છતાં પણ આ તમારી જે હૃદયમાંથી નીકળેલી પ્રાર્થના છે ને એનો પ્રભાવ છે. મને આપશે ભગવાન, પૈસા આપશે, બીજા હું વધારે આપું. તો હું વિનંતી કરું છું. અમને તો છે ને ભગવાને હા, આ જે નેચર છે ને એમનું, એ હું તમને બધાને એ જ કહું છું કે આ ભાવના મહત્વની છે. મેં પહેલાં જ કીધું કે મારા સમાજમાંથી ઢગલાબંધ લોકો યુએસમાં છે અને આમના કરતાં 5 ગણું અર્નિંગ કરે છે. એમ કહું તો ચાલશે, 5 ગણું, મોર દેન 5 times they earn. પણ જે તમારું દિલ છે ને એ મહત્વનું છે કે તમારા આ કેટલું વિશાળ છે. મને જેમ મહારાજે કીધું ને એવી રીતે મને રસ્તામાં બનેવીએ કીધું, હિતેશ તારી પાસે કેશ કેટલા છે? મેં કીધું ઇનફ છે. મને કહેવું નહીં યાર, મારી પાસે છે પણ મારે અહીંયા આપવા છે. મેં કીધું ટેન્શન મૂકી દો, પ્રવાસની જવાબદારી મારી છે, બાકી તમારે જે ઈચ્છા હોય. એમની પાસે જે જોડે લઈને નીકળ્યા હતા ને એમણે જેને ચરણોમાં ધરી દીધા ત્યાં. આ અતિશયોક્તિ નથી, આમાં કોઈ મોટા પણ બી નથી, પણ એક આત્મીયતા છે. એક છે ને આપણી જમીન જોડે જે બંધાયેલો માણસ છે ને એ જ આ કરી શકે, બીજો ના કરી શકે. જેને એક ઉત્તમ ભાવના છે દિલમાં કે મારે મારા દેશ માટે, મારા દેશની ભૂમિ માટે, જેમ આપણા પોતાના બાળકો હોય એમ આ બાળકો માટે કંઈક કરવું છે. બાકી બંને હું જોઉં છું, હું જ્યારથી સમજણો થયો બરાબર ત્યારથી જોઉં છું. એક સામાન્ય પરિસ્થિતિમાંથી જ ત્યાં ગયા હતા અને સ્ટીલ એ લોકો સંઘર્ષ કરીને રહે છે. પણ દિલ એટલું મોટું છે કે જે અર્નિંગ કરે છે ને એ આંખો મીચીને આપી દે છે. અને એટલે જ બંને જણ ખરેખર દિલથી સુખી છે બરાબર. એટલે હું પહેલાં બી બોલ્યો હતો કે પૈસા કમાવવું ઇમ્પોર્ટન્ટ નથી બરાબર. તમે કંઈ પણ કરો, તમારા પોતાના માટે કરો, એની સાથે સાથે સમાજ માટે, દેશ માટે કંઈક કરો. આર્થિક, માનસિક, શારીરિક જે થતું હોય પણ યોગદાન આપો. ખરેખર મને ગૌરવ છે કે આ મારા બેન બનેવી એમને પોતાને તકલીફ હોવા છતાં, હું ઘણીવાર હું થોડોક કેવું છે કે કેલ્ક્યુલેટિવ છું એમ કહું તો ચાલે છે, કારણ કે હું પોતે એક એન્જિનિયર છું, એક ઓફિસર છું, તો હું મારી ગણતરીઓ અલગ હોય છે. તો એને ઘણીવાર કહું કે ના કરો, સારી વસ્તુ છે, પણ યાર તમે થોડું તો કે ના થઈ જશે બધું. એમાં આ તો છે ને આમને ખાલી ભગવા જ નથી પહેર્યા, ખરેખર કહું છું, બાકી એ દિલથી સાધુ જ છે. ના મારી લાગણી નહીં, એ સાધુ જ છે
બરાબર, કારણ કે એમનો જીવ અલગારી જીવ છે. મારી પાસે છે તો હું કંઈક આપીને કંઈક સારું કરું. અને એવું છે ને, જેમ આપણામાં એક તમે ભણતરમાં આવતું હશે કે કહેવત કહેતી કે નેકી કર ઓર કુએ મેં ડાલ. બરાબર છે, મતલબ સારું કરો પણ એને પછી ભૂલી જાઓ. મેં કર્યું છે એનો કોઈ ગર્વ કરવાની જરૂર નથી. હા, બસ એક આત્મસંતોષ છે. બરાબર છે, તો આ ભાવને બધા કેળવજો. દક્ષાબેનને વિનંતી કરું, મારા હાથે લઈ જાઓ. આવો. પુરુષાર્થ સ્કૂલના બાળકો માટે દરેક દીકરીને એમને કીધું જ છે, હિતેશભાઈને હું એડ ઓન કરું છું કે એકચ્યુઅલી છે ને, ધ્યાનથી સાંભળજો 2 મિનિટ. એકચ્યુઅલી કોઈ માણસ ગરીબ નથી હોતો. એની સંકુચિત ભાવનાઓ એને ગરીબ બનાવે છે અને એની ઉદાર ભાવનાઓ એને અમીર બનાવે છે. અમીર એટલા માટે છે કે ભાવનાઓ ઉદાર છે. બાકી કેટલી વાર મને ફોન આવે, સમણજી જોબ નથી, આશીર્વાદ આપો, મને નોકરી લાગી જાય. કેટલી બધી વાર મને ત્યાં ફોન કરે. એમને જોબ ના હોય ત્યારે પણ એમને મને ડોનેશન. મેં કીધું નહીં, અત્યારે તો મારે તમને સપોર્ટ કરવો જોઈએ, તમારો જોબ નથી. હું ઘણીવાર સ્ટ્રિક્ટલી કહું કે જ્યાં સુધી તમારો જોબ નહીં લાગે હું તમારું ડોનેશન નહીં લઉં. ડોનેશન એટલે આ ભાવના ઇમ્પોર્ટન્ટ છે. તમને બધાને મારે કેવું છે આ અવસરે, અને એમાંય ખાસ કરીને ભીમસીભાઈ મને રિપોર્ટ કરે, બહુ આનંદ થયો મને. એકચ્યુઅલી અહીંયા જે વાવ્યું છે ને, ઉગી રહ્યું છે. વર્ષાબેન, આમાં 12મા વાળી દીકરીઓ છે. ભીમસીભાઈ મને કહેતા હતા કે 12મા વાળી દીકરીઓ સાહેબ પાસે જઈને કીધું કે અમારું આ છેલ્લું વર્ષ છે, અમે તો અહીંથી જવાના, તો અમે આટલા વર્ષ અહીંયા રહ્યા, ભણ્યા, સંસ્કારો લીધા, અમારે સ્કૂલ માટે કરવું છે ને હોસ્ટેલ માટે અમારી દીકરીઓ પૈસા ભેગા કરી અને એક અહીંયા રૂમ બનાવશું. આ ભાવના બહુ મહત્વની છે. તમારાથી થાય ના થાય ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ તમારી ભાવના છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ ભાવના બધી જ દીકરીઓ, એક એક દીકરીની અંદર આવવી જોઈએ. અને 12મા વાળાને હું આશીર્વાદ આપું છું કે આ રૂમ કરવાનો સંકલ્પ કર્યો છે, કરજો. એમાંથી જેટલા ઘટશે ને એટલા તમે મારી અપ્રોચ કરજો. આપણે કંઈક રસ્તો કાઢશું, આપણે વર્ષાબેન જેવાનું પકડશું પણ એ સંકલ્પ પૂરો કરજો, જેથી તમે તમારી ભાવના તો પૂરી કરી શકો. આવતી પેઢી માટે, આવતું જે જનરેશન આ સ્કૂલમાં આવશે એના માટે સૌથી મોટું પ્રેરણાનું તમે વાતે મૂકીને જશો. અને આ ભાવના નિરંતર ગ્રોથ થતી મેં જોઈ છે. પહેલી વાર આરો પ્લાન્ટ આપ્યો તો, જ્યાં સુધી હું સાક્ષી છું ત્યાં સુધી આરો પ્લાન્ટ 10-12 હજારનો આવી જાય. એના પછીની દીકરીઓએ એક ક્લાસરૂમમાં સ્માર્ટ ટીવી, જે બાળકોને ભણાવવા માટે લગભગ 30-40 હજાર રૂપિયાનું થાય, એ આપ્યું. આ ધીરે ધીરે ભાવના વધતી જાય છે ને હવે આખો ક્લાસરૂમ, આખો હોસ્ટેલ માટે એક 20-25 દીકરીઓ રહી શકે એવો હોસ્ટેલનો રૂમ બનાવી આપો. આ ભાવના સૌથી મોટી વસ્તુ છે. એટલે જેમના મનમાં પણ આ પ્રસ્તાવને ભાવના આવી છે, ખરેખર એ અભિનંદનીય છે, વંદનીય છે. અને તમે કરજો. જેટલા પૈસા ઘટે એટલો આપણે ઉમેરશું. બરાબર? લગભગ ઘટશે જ નહીં. તમે બધા પાવરફુલ છો અને તમે ઘરે જઈને પણ ખાલી વાત કરશો મા બાપ પાસે તો પણ તમને સપોર્ટ કરશે. અને તમારો ક્યારેય પણ આમાંથી કેટલા બધાનો કોઈક ને કોઈકનો બર્થડે હોય છે. બર્થડે હવે આપણે ત્યાં તો આ સ્કૂલમાં એવી પરંપરા છે કે આપીને બર્થડે ઉજવવાનો, લઈને નહીં, કંઈ લેવાનું નહીં. બર્થડેમાં આપણે આપણાથી જેટલું આપી શકાય, જેટલું સેવિંગ કર્યું હોય આપણી માતૃભૂમિ માટે, માતૃ સંસ્થા માટે જેટલું આપી શકીએ મહત્વનું છે. 5 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 500, 1000, 2000 આપવાનું. હું છેલ્લા 3 વર્ષથી પ્રયાસરત છું અને એટલે અમેરિકામાં જઈને પણ જમવાના સ્પોન્સર, આના સ્પોન્સર શોધીને લાવું છું અને નગીનભાઈને કહું છું કે વાયરલ કરો, જેથી દરેક વાલીને ખબર પડે કે કેટલા લોકોના કન્ટ્રીબ્યુશનથી આ સંસ્થા ચાલે છે. તો તમારે તમારો બર્થડે પણ જે પણ તમારી ભાવના હોય એવી રીતે આ સંસ્થામાં મદદ કરીને આપણે આપીએ. અને હું મારા અનુભવથી કહું છું કે પુરુષાર્થ સ્કૂલ અને ભીમસીભાઈનું એટીટ્યુડ, આ સ્કૂલમાં ભણાવવા પાછળ પૈસા બનાવવાનું નથી, તમને સંસ્કારી બનાવવાનું છે. આ વસ્તુ ભૂલતા નહીં. બાકી કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલની હોસ્ટેલ ફ્રી ચાલતી હોય મને એક નમૂનો બતાવજો. પ્રાઇવેટ સ્કૂલમાં ગવર્મેન્ટનું 1 પૈસાનું ફંડિંગ આવ્યા વગર પ્રાઇવેટ સ્કૂલની હોસ્ટેલ ફ્રી ચાલતી હોય
એવું તમને એના દર્શન પણ દુર્લભ છે. તો આપણે આ સંસ્થામાં ભાવથી જેટલો સપોર્ટ કરી શકીએ કરીશું, આર્થિક કરી શકીએ એટલો કરીશું, અને કંઈ ન કરી શકીએ તો આપણે સદભાવ રાખીએ, પ્રાર્થના કરીએ. આજે તમે જે રીતે પ્રાર્થના કરતા હતા, મારા મગજમાં એક જ વિચાર આવ્યો કે પ્રાર્થના એક એટલી મોટી તાકાત છે. પ્રાર્થના કરે એનું મનોબળ ક્યારેય ઢીલું ન પડે, યાદ રાખજો. જે વ્યક્તિ ભાવથી પ્રાર્થના કરે એનું મનોબળ ક્યારેય ઢીલું ન પડે. આ પ્રાર્થનાના સંસ્કાર જાળવી રાખજો. આ સ્કૂલમાં, આ હોસ્ટેલમાં આટલી સરસ પ્રાર્થના થાય છે એનો પણ મને આનંદ છે. તો ખૂબ ખૂબ આગળ વધો. ભીમસિંહભાઈના ગાઈડન્સ નીચે, સૌ ટ્રસ્ટીઓના માર્ગદર્શન નીચે, સૌ સ્ટાફના લોકો પણ ખૂબ મહેનત કરે છે. તમે ભાગ્યશાળી છો કે એક સારી સંસ્થામાં અહીંયા એજ્યુકેશન લઈ રહ્યા છો. ખૂબ ખૂબ ધન્યવાદ મહેમાનોને આવકારવા માટે, એમનું સ્વાગત માટે અને એમને સાંભળવા માટે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. તમારી એજમાં જ્યારે મને બી મમ્મી પપ્પા ઘણું બોલતા હતું, ને ઘરે બોલતા જ હશે પણ ખોટું લાગે ત્યારે કે બોલી રહ્યા છે, કંઈક કરવાની દઈ રહ્યા, પણ એ ટાઈમે તમારું સારું ઈચ્છી રહ્યા. તમે કંઈ બી કરશો આગળ, બધું એમના લીધે છે. મને મારી કોલેજના લીધે જરાય ટાઈમ નથી મળતો એમની જોડે રહેવાનો. હું અત્યારે બી એટલે જ આવ્યો છું. મેં પહેલાં બી ના પાડી હતી કે મારે નથી, પણ પછી મને એવું થયું કે મારી પાસે જરાય ટાઈમ નહીં હતો એમના માટે. હું ક્યારે કંઈક કરતો નથી, બટ તમારા પેરેન્ટ્સને એપ્રિશિએટ કરું છું. અત્યારે જેટલી બી મારી એકેડેમિક અચીવમેન્ટ્સ છે, હું જે બી આગળ થઈશ બધું એમના લીધે. થેન્ક યુ. HIT પ્રોગ્રામ એટલે આઈટી પ્રોગ્રામ છે, વન ઓફ ધ આઈટી પ્રોગ્રામ, અને હેલ્થ એટલે HIT છે, હેલ્થ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો મેં કહ્યું એ પ્રમાણે મેં બહુ વર્ષો સુધી ફાર્મસીમાં કામ કર્યું, હોસ્પિટલની ફાર્મસીમાં, જેના લીધે મને મારું જોઈતા વર્ષ મળે. હોસ્પિટલ 24/7 ચાલતી હોય. મારો સન નાનો હતો એટલે મને 6 to 2:30ની શિફ્ટ મળે. એટલે મારા હસબન્ડ ઇવનિંગમાં કામ કરે, એને પહેલાં સવારે મોકલી દે અને પછી હું આવી જાઉં છૂટે પહેલાં. તો વર્ષો સુધી મેં ફાર્મસીમાં કામ કર્યું, હોસ્પિટલ બેઝમાં, અને મેં ઘણા બધા નાના નાના કોર્સ પણ ત્યાં કર્યા હતા. નર્સ બનવાનો પ્લાન હતો. એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી પછી મને થયું કે મારાથી આ ભણી લઈશ ભણવા માટે, પણ પેશન્ટોનું એવરીડેનું દર્દ જોઈને હું ઘરે આવીને હું સૂઈ જ નહીં શકું સ્ટ્રેસમાં. એટલે મારું બ્લડ પ્રેશર વધારે અને એ બધી અફેક્ટ મારા ફેમિલી પર પડશે. તો આઈ સ્ટોપ દેટ પ્લાન. અને પછી હજી આગળ શું કરવું એમ વિચારતા પછી હેલ્થ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં, એટલે સ્પેશિયલી એ બેઝ હેલ્થ કેરનો છે અને મર્જ વિથ આઈટી એવું છે પ્રોગ્રામ. બરાબર. ચાલો. હા, કયા ફિલ્ડમાં? કયા ફિલ્ડમાં? એન્જિનિયરિંગમાં કયા ફિલ્ડમાં? હું કમ્પ્યુટર સાયન્સ ભણું અને એમાં બહુ જ બધું છે. તમે એક પર્ટિક્યુલર વસ્તુ પર ના ભણી શકો છો, તમે જાતે કરવું પડે છે. એમાં તમને કોલેજમાં બી એટલું ખાસ નહીં કરાવે, કારણ કે એમને નથી ખબર કે તમારે શું ભણવું છે. તમારે જાતે જ કરવું પડશે. યુટ્યુબ અત્યારે અવેલેબલ છે બધા પાસે. હું પોતે એ કરું છું. હું પોતે હજી શોધું છું કે મારે શું કરવું છે. તમારે જાતે જ કરવું પડશે અને કોઈ તમને બીજું શીખવાડી નહીં શકે. બધા ઓનલાઈન ટીચર્સ છે, તમારે નવું ટ્રાય કરવું પડશે. તમે નવું ટ્રાય કરશો, તમને ખબર પડશે કે તમને આ ગમે છે, પછી તમે આગળ એમાં જઈ શકો. બાકી કોમ્પિટિશન બહુ જ છે આપણી. કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અત્યારે સ્ટડી કરી રહ્યા છે, કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં. પણ જેમ જેમ એ સ્ટડી કરે છે એમ એમ બધા નવા આયામ ખુલતા જાય છે. એટલે એમને કીધું ને કે મારો હજુ કોઈ ગોલ નથી. જેમ જેમ મને નવું એક્સપોઝર મળે છે એમ હું ઘણીવાર ચેન્જ કરતો જાઉં છું. એટલે ઘણીવાર આપણે પૂછીએ ને 8મા ધોરણના 9મા ધોરણ તમારે શું બનવું છે, અત્યારથી કે તો ડૉક્ટર બનવું છે ને એન્જિનિયર બનવું છે. પણ એકચ્યુઅલી જેમ જેમ તમે સ્ટડી કરશો ને એમ એમ તમારા સામે કેટલા બધા વિકલ્પો આવશે અને તમારો રિયલ ઇન્ટરેસ્ટ અંદર શું છે ને હજુ તમને ખબર નથી, કેમ કે તમને ઓપોર્ચ્યુનિટી, તમને તક મળી નથી. જેમ જેમ તમને તક નવી નવી મળતી જાય ને તમને એમ થાય કે ના, હું તો આ વધારે સારું કરી શકું. અત્યારે આપણે ત્યાં તપોવનમાં જ છે ભાર્ગવ અને પાર્થ, એ બંને મ્યુઝિકનું કરતા હતા.
હવે મ્યુઝિકનું કરતાં આઈટીમાં આવી ગયા. તમે જોયું તો અત્યારે એડિટિંગ ને આ બધો એમાં વધારે ઇન્ટરેસ્ટ છે. તો ઘણી વાર તમને એમ લાગે કે હું ખાલી મ્યુઝિક માટે છું, આગળ તમને એક્સપોઝર મળતું જાય તો તમારો પ્લાન બદલાઈ જાય. એટલે કોઈ ફિક્સ ન રાખતા કે મારે આ જ કરવું છે, કરતા જાઓ. જેમ જેમ નવી ઓપોર્ચ્યુનિટી, નવી તકો મળતી જાય તમે તમારો પ્લાન ચેન્જ કરી શકો છો, ગોલ પણ તમારો બદલી શકો છો, અને પછી એકવાર એ દિશામાં આગળ વધો પછી લક્ષ્ય સુધી પહોંચી શકો છો. એટલે અત્યારે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં છે, આગળ જતાં હજુ નવી તકો મળશે, એટલે કદાચ એમાંથી પણ એ લાઈન ચૂઝ કરવામાં એ પોતે ડિસિઝન લેશે આગળ જઈને. થેન્ક યુ. બીજા બધા? હા. સ્ટ્રગલ છે ને માણસની જિંદગીમાં લખાઈને જ આવ્યો હોય, પણ સ્ટ્રગલ જ છે ને, જેમ આપણે કેવું છે કે તમે પેન્સિલ વાપરતા થયા ને તો પેન્સિલ એમને એમ ના વપરાય, એની અણી કાઢવી પડે, બરાબર છે, તો જ એમાંથી કંઈક લખી શકીએ. તો સ્ટ્રગલ એવું જ છે. માણસનો નિખાર ક્યારે આવે કે એની લાઈફમાં સ્ટ્રગલ હોય ને તો. આજે હું મારા સમાજનો પ્રેસિડેન્ટ છું, અમદાવાદ સમાજનો. મેં સ્ટેટ લેવલ સુધી હું ક્રિકેટ રમ્યો છું, મતલબ કે મેં ઘણું બધું અચીવમેન્ટ કર્યું છે. ભણતરમાં હંમેશા આગળ રહ્યો છું, જે બી સ્કૂલમાં ભણ્યો છું હંમેશા મેડલ લીધું છે, મતલબ ફર્સ્ટ, હંમેશા, ઓલવેઝ, બરાબર. તો સ્ટ્રગલ, તમે જે પ્રશ્ન કર્યો તો સ્ટ્રગલ જ કહું છું ને, માણસને હંમેશા એનો નિખાર લાવે છે. એટલે કે જેમ આપણે કહું ને પેન્સિલની અણી કાઢીએ તો જ લખાય, એવું છે. આપણે ઘસારો વેઠીશું ને તો જ અંદરની ચમક બહાર આવશે. અને રહી વાત એન્જિનિયરિંગની, તો એન્જિનિયરિંગ હું એટલે મેં કર્યું કે નાનપણથી જ મારું જે મગજ છે ને એ મેથ્સ અને એન્જિનિયરિંગ ફિલ્ડમાં પહેલેથી ચાલતું હતું. મેં હમણાં જ ગુરુજીના આશ્રમમાં જ્યાં બાળકો હતા ત્યાં એ લોકો નાના પ્રોજેક્ટ વર્કશોપમાં કરતા હતા, ત્યાં જ મેં એમને 2 એક્ઝામ્પલ આપ્યા કે જ્યારે હું 7th સ્ટાન્ડર્ડમાં હતો, 12મા ધોરણમાં હતો, મારા ઘરમાં કોઈ એન્જિનિયર નથી, બરાબર, મારા ઘરમાં મને કોઈ ગાઈડન્સ નથી મળ્યું. મારા ફાધર જે હતા હી વોઝ અ કોમર્શિયલ આર્ટિસ્ટ અને બેઝિકલી આર્ટિસ્ટ હતા, બરાબર. એમની પાસે ગજબની આર્ટ હતી. એ આપણે બેઠા છીએ ને અહીંયાની આપણો સ્કેચ બનાવી દે હું, એટલી એમનામાં આર્ટ હતી, એ સ્કિલ હતી એમનામાં, બરાબર. તો એ આર્ટ ફિલ્ડના માણસ હતા, પણ મને નાનપણથી એન્જિનિયરિંગનો જ લગાવ હતો. તો હું 7th સ્ટાન્ડર્ડમાં હતો તો હું સફારી નામનું મેગેઝિન જે અત્યારે બી આવે છે, પહેલાં સ્કોપ કરીને આવતું હતું ગુજરાતીમાં, હું પણ ગુજરાતી મીડિયમમાં જ ભણ્યો છું. તો એમાંથી વાંચી અને મેં એક પ્લેન બનાવ્યું હતું. પૈસા હતા નહીં, પપ્પા બી સામાન્ય નોકરી કરતા હતા. તો અમદાવાદમાં એક રવિવારી બજાર ભરાય છે જ્યાં જૂની વસ્તુ મળે, બરાબર. તો જૂની વસ્તુ ખૂબ સસ્તામાં મળે. જ્યારે એક સિંક્રોનાઇઝ મોટર હોય નાની, તમે લોકો કદાચ એ સ્ટાન્ડર્ડમાં હશો તો ખબર હશે, કોઈ પણ મોટર હોય એનો શું પ્રિન્સિપાલ હોય, તો કોઈ પણ મિકેનિઝમને ચાલવા માટે એક મોટર જોઈએ કે જેનાથી જે રોટેશન થાય. તો મારે પ્લેન બનાવવું હતું, મગજમાં હતું કે મારે આ પ્લેન બનાવવું છે. તો એના માટેનું હું જે પણ સાધનો જરૂરી હોય એ હું મારી બચતમાંથી રવિવારી મતલબ ગુજરી બજારમાં જઈને સસ્તામાં લઈ આવ્યો. ₹5 ₹5 એવામાં, એ વખતે સસ્તાનો જમાનો હતો. જે અત્યારે તો આપણે શું છે કે 10 રૂપિયાની તો પાણીની બોટલ આવે છે, પી લઈએ છીએ, કારણ કે સાદું પાણી પીવાય નહીં આપણાથી. આ બધું અત્યારે છોકરાઓને બહુ ઇઝી છે, એ વખતે નહોતું. તો પપ્પાને પણ સામાન્ય જોબ હતી, બરાબર છે. તો સંઘર્ષ એ વખતથી જ હતો, શરૂઆતથી. પણ એક ગોલ હતો લાઈફમાં કે ના મારે એન્જિનિયર બનવું છે, બરાબર. તો એ મેં બનાવ્યું. પછી એક બુમરેંગ જેવી રચના હતી, મેં વાંચ્યું એમાં કે ભાઈ ઓસ્ટ્રેલિયામાં અને આમાં આફ્રિકામાં આ આદિવાસી લોકો આનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. પણ એ હથિયાર કેવું કે તમે ફેંકો એટલે ત્યાંથી પાછું તમારે પાસે આવી જાય, બરાબર. અર્જુન બાણ ચલાવે પણ બાણ પાછું ક્યારે આવે કે દિવ્યાસ્ત્ર હતું, એની પાસે દિવ્ય વિદ્યા હતી. પણ આદિવાસી પાસે ના હોય, પણ એની પાસે બી એ જમાનામાં સાયન્સ હતું. એને એ એંગલ બનાવતા આવડતો હતો કે હવાની કઈ દિશામાં કેટલું કાપશે ત્યારે એંગલ ફરીને પાછું આવશે, એ સાયન્સ હતું. તો એ બેઝિક મેં વાંચ્યું, મને ગમી ગયું. તો મેં બી એક પૂઠા લીધું, એમાં ના બન્યું. પછી હાર્ડબોર્ડ લીધું, એમાં ના બન્યું. એવી રીતે ટ્રાયલ એન્ડ એરર કરીને મેં બનાવ્યું. તો એ વખતે મારી ઉંમર હતી 12 વર્ષ, 11 વર્ષ, બરાબર. મને કોઈ સપોર્ટ નહોતો, મારી પાસે કોઈ ટીચર નહોતા. પપ્પાની લાઈન અલગ હતી, બહેનની લાઈન અલગ હતી, મારા ઘરમાં કોઈ આ ફિલ્ડમાં નહોતું. પણ જેમ મેં પહેલાં કીધું એક ગોલ, તમારી ધગસ એ મહત્ત્વની છે. પછી જેમ હું આગળ વધ્યો તો પપ્પાને જ્યારે હું 12મા ધોરણમાં હતો ને તો જોબ જતી રહી. એ મેનેજર હતા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં, પણ એમની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અમદાવાદમાં ખલાસ થઈ ગઈ તો જોબ જતી રહી. પપ્પાએ આવીને ખાલી એમ જ કીધું કે હિતેશ આજથી આપણું ભવ્ય વેકેશન. તો મને એમ કે પપ્પા રજા લે છે ઘરે રહેવા માટે.
હું મારું 12માનું સ્ટડી કરતો હતો, વાંચતો હતો, સ્ટડી વેકેશન હતું. પછી રાત્રે જમતા જમતા એમણે મમ્મીને કીધું કે ભાઈ આવું છે, ફેક્ટરી બંધ થઈ ગઈ છે ને, હવે તો હું જોબ નથી મારે. ત્યારે મને સડનલી થોડું શોખ લાગ્યું કે પપ્પાને જોબ નથી. મારી કેરિયરનું એ ફર્સ્ટ સ્ટેજ કહેવાય. 12th સ્ટાન્ડર્ડ એટલે આપણે બધા જાણીએ છીએ એનું ઇમ્પોર્ટન્સ કેટલું હોય. અને મારું સ્ટડી વેકેશન. પણ મારા પપ્પાએ 7 વર્ષ સુધી જોબ નહોતી, પણ મને કે મારા પરિવારને ક્યારેય એવું ફીલ નથી થવા દીધું કે એમને જોબ નથી. હા, એ જે સિચ્યુએશન હતી એણે મને બહુ વહેલો સમજદાર જરૂર બનાવી દીધો. બરાબર છે? એટલે જે તમે સંઘર્ષ પૂછ્યું, એ સંઘર્ષ મારી લાઈફમાં એ પહેલું પગથિયું હતું જ્યાં મારે મેચ્યોર થવું પડ્યું. હું 17મા વર્ષમાં પણ નહોતો, હું 16 વર્ષનો જ હતો. પણ મને સમજાઈ ગયું કે પપ્પાની આવક નથી અને મારે ભણવું છે આગળ સુધી. તો મને જ્યારે એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું ત્યારે મારા પપ્પાએ મને 100 રૂપિયાની 2 નોટ આપી હતી એમની બચતમાંથી કે લે હિતેશ, તને આ કોલેજમાં કામ લાગશે, તું ભણવા જાય છે તો તારે નાસ્તો કરવો હશે, ચા પીવી હશે કે ભાઈબંધો જોડે ક્યાંય બી આઉટિંગ કરવું હશે. પણ મારી કોલેજ પતી ત્યાં સુધી મારા પર્સમાં 100ની 2 નોટો બંધ હતી. બરાબર છે? કેમ? કારણ કે મેં ક્યારે એનો ક્યાંય ઉપયોગ ના કર્યો. મને ખબર હતી કે પપ્પાને આવક નથી અને આ પૈસા એમની એક બચતના છે, સાચી મહેનતના છે. મને ભૂખ લાગતી હતી પણ મેં ક્યારેય નથી ખાધું. એટલે હંમેશા તમારી દ્રષ્ટિ સીધી હોવી જોઈએ કે મારે શું કરવું છે, તો તમને કુદરત હંમેશા આગળ લાવશે. બરાબર છે? હું મારી લાઇબ્રેરીની બુક્સમાં ભણ્યો છું. મારા ફ્રેન્ડ્સ હોય, આખું ગ્રુપ હોય, બધા સારા ઘરના હતા, બહુ સારી આવકવાળા હતા. તો એ લોકોને જરૂર નથી પડતી. તો હું કહું લાય ભાઈ ચાલ તારી લાઇબ્રેરીની મને કૂપન આપ, એટલે 2 બુક મળશે. હું એક સબ્જેક્ટ માટે 6 બુક સુધી લાવતો, સારા સારા ફોરેનના ઉતારની, જે મારા માટે લેવી અશક્ય હતી, બહુ જ મોંઘી હતી. હું લાઇબ્રેરીમાં જઉં, શોધું, અને આ મારી બેન સામે જ ઘરે રહે, કારણ કે મારી બેનના બેરેજ સામે જ ત્યાં હતા. મારા નસીબ બહુ નજીક રહી. અમે આ પેલું બારણું દેખાય એનું ઘર, અને અહીંયા બૂમ પાડું, વર્ષા મને આટલું લખી આપજે. હું પેન્સિલથી દરેક લેખ વાંચી, બધા નોટ્સ વાંચું, પેન્સિલથી માર્કિંગ કરું. અને મારે એક બીજો ફ્રેન્ડ હતો, એને હતું પ્રેસ, એ મને એના પેપર આપે, કાર્બન આપે. મારી બેન 3 કોપી બનાવે મારા 3 ફ્રેન્ડની, જેમની હું લાઇબ્રેરીથી કૂપન લાવતો હતો. તો એક સાથે 3 ફ્રેન્ડ્સ માટે નોટ્સ તૈયાર થાય. તમને તો અત્યારે મારા ખ્યાલથી સિટીમાં તો એવું છે કે સ્કૂલમાંથી સર આપી દે અને છોકરાઓ ઝેરોક્સ, પપ્પા લાવો 100 રૂપિયા ઝેરોક્સ કઢાવવાની. તો ઇઝી છે, બરાબર? એ નહોતું. આને કહેવાય સ્ટ્રગલ. બરાબર? તો મેં ક્યારે તકલીફ નથી, મતલબ મને પડી બી નથી. મેં મેનેજ કર્યું, એ લાઈફને મેનેજ કરી બહુ સારી રીતે હસતા હતા. મેં ક્યારેય બૂમ નથી પાડી કે મને કોઈ તકલીફ છે. મારા ફ્રેન્ડ્સને, મારા પડોશીને, મારા રિલેટિવ્સને, મારા સમાજમાં કોઈને એવી ખબર નથી કે આના ઘરમાં આવક નથી. બરાબર? કોઈ પ્રસંગ મારા પપ્પાએ એવો નથી બાકી રાખ્યો કે જ્યાં કોઈ વ્યવહાર ના કર્યો હોય, કે મારા આંગણેથી કોઈ ભૂખ્યો ગયો હોય, ક્યારેય નથી બન્યું. અને એ સંસ્કારો, એ ખુમારી, એ અમારામાં છે. બરાબર? એક અમારું એક છે ને સેલ્ફ રિસ્પેક્ટ છે કે આપણામાં આ ભાવના હોવી જોઈએ. અને એ જ સંઘર્ષ હું મારા બાળકોને કહું છું. મારી પાસે અત્યારે ગાડી છે, 5 વ્હીકલ છે. બરાબર? કુદરતે મને પૂરો સાથ આપ્યો છે, કારણ કે પ્રામાણિકથી હું સરકારી અધિકારી છું. મારી લાઈફમાં ઘણા પ્રસંગો આવ્યા કે હું કરપ્શન કરી શકું, પણ મેં નથી કર્યું. કારણ કે મારા પપ્પા જ્યારે જોબ કરતા હતા, સાઈડમાં એમની એક ઓફિસ બનાવી હતી એમણે. એ જ બિઝનેસ રાત્રે પણ આવીને કરતા હતા. એ ડિઝાઇન્સ જે બનાવે સાડીની બધાની, તો એમણે માણસો રાખ્યા હતા. એમની જ ફેક્ટરીમાં એ મેનેજર હતા. ત્યારથી એ બધો સાધન સરંજામ લાવી શકે ફ્રીમાં, એમના હાથમાં ઓથોરિટી હતી. પણ એ 1 રૂપિયાની ઇંક પેન પણ પોતાની ઓફિસથી નહોતા લાવતા. અને એમણે મને કીધું હતું કે જો આ છે ને આપણું બધું મટીરિયલ આપણે જ લાવીએ છીએ. કેમ? મારી પાસે બધું છે, પણ હું આ જાતે એટલે કરું છું કે મારું સ્વમાન છે, એમાં મારી પ્રમાણિકતા છે. તો એ નાનપણમાં જે આપણા નાના નાના બીજ આપણા મગજમાં ઘૂસે ને, એ મોટું વૃક્ષ થાય. તો એ સંસ્કાર તમને અત્યારે હું એટલે ઉદાહરણ આપું છું કે એ સંસ્કાર આપણે કેળવવાના છે. હું ગમે તેટલી સારી પોસ્ટ પર પહોંચ્યો, એક સરકારી અધિકારી છું, ઘણા બધા સ્કોપ આવે છે, ખોટું કરી શકીએ, કરપ્શન કરી શકીએ, પણ આજે હું પ્રમાણિકતાથી રહ્યો છું ને, તો મારા 3 બાળકો એવી જગ્યાએ છે કે હું ગૌરવથી કહી શકું છું કે આ મારા બાળકો છે, આ મારા સંસ્કાર છે, આ પેઢી દર પાડી આવેલો સંસ્કાર છે. બરાબર? એટલે સંઘર્ષથી ક્યારેય ડરવાનું નથી. સંઘર્ષ તો લાઈફમાં આવશે જ.
ચાહે તમને ફાઇનાન્શિયલ સપોર્ટ છે, સારી વસ્તુ છે, તો તમને આગળ તમને જોબમાં સંઘર્ષ કરવો પડશે, ભણતરમાં સંઘર્ષ કરવો પડશે, બરાબર છે, તમારે મહેનત કરવું પડશે. તમારે સપોઝ ડૉક્ટર બનવું છે પણ તમે મેથ્સમાં કાચા છો, બાયોમાં કાચા છો, તો એ બી સંઘર્ષ છે. તો તમારે શું કરવું પડશે? એની પાછળ પડી જવું પડશે કે ના, મને આ કેમ ન આવડે, હું આ કરીને જ જમીશ, બરાબર. જેમ કે આ બેન આ ઉંમરે સ્ટડી સ્ટાર્ટ કર્યું, 50 એ કોણ ભણે છે? બીજું ઉદાહરણ અમારી વાઈફ છે, એણે મારા બધા બાળકો ભણી લીધા પછી અને એણે બીકોમ કરેલું છે, કોમર્સ ગ્રેજ્યુએટ, અમારે બધાની લાઈન જ અલગ છે. પણ એ કે મારા છોકરાઓ કોમ્પ્યુટર ફિલ્ડમાં છે, કાલ ઉઠીને હું જઈશ તો મને 2 પ્રશ્ન પૂછે તો હું મારું શું ક્રેડિટ રહેશે? મને નહીં આવડે તો મારે MCA કરવું છે. હું કહું યાર MCA તું કરીશ, તને મેથ્સ જ તું નથી શીખી. જે બધા જાણે છે કે 10 પછી જે મેથ્સ આવે છે, હાયર મેથ્સ, સ્ટાન્ડર્ડ બદલાઈ જાય. વાણિજ્ય ગણિત અને હાયર મેથ્સ બંને અલગ છે. જે સાયન્સ સ્ટુડન્ટ છે એનું મેથ્સ આખું અલગ છે, કોમર્સ સ્ટુડન્ટનું મેથ્સ ભલે એ હા, અને એનાથી ઊંચું જાય એન્જિનિયરિંગ મેથ્સ, બરાબર. તો કે તું મને સપોર્ટ કરીશ? મેં કીધું હું તારી જોડે જ છું. મારા બાળકોએ કીધું, મારી દીકરીઓએ કીધું કે ના મમ્મી તું ભણ, અમારો બધાને તને સપોર્ટ છે. એને શું આ ઉંમરે ભણવું હતું, એનાથી એમને શું મને સપોર્ટ મળવાનો હતો આર્થિક? ના, પણ એને એ ઉંમરે બી એવું થયું કે મારે મારી આઈડેન્ટિટી ઊભી કરવી છે, કે મારે ખાલી કોમર્સ ગ્રેજ્યુએટ થઈ નથી રહેવું, મારે MCA કરવું છે, મારે આજના સમાજના પ્રવાહમાં રહેવું છે. તો એણે એ ઉંમરે આ બાળકોને લેવા મૂકવાની જવાબદારી સાથે ભણવાનું ચાલુ કર્યું અને એને 100% સપોર્ટ મેં અને મારા પરિવારે આપ્યો. તો એણે બી MCA ઓલમોસ્ટ કમ્પ્લીટ છે, ખાલી એને ફાઇનલ સેમિસ્ટરમાં એ પડી ગઈ હતી, પેરાલિસિસ થઈ ગયો હતો, એના કારણે અમુક એક્ઝામ્સ બાકી રહી ગઈ. પણ આ ઉદાહરણ એટલે આપું છું કે જો કોઈ વ્યક્તિ પોતાનો ફિલ્ડ બદલીને 40, 45, 50ની ઉંમરે બી પોતાનો ધ્યેય પૂરો કરવા મહેનત કરી શકતું હોય તો તમે તો નાના છો, તમે ઈચ્છો કરી શકો છો. તો બધા એક ગોલ ફિક્સ કરજો કે મારે આ કરવું છે અને હું કરીને રહીશ. કદાચ તમારા મા બાપની ઈચ્છા હશે, બરાબર, કે મારી દીકરી ડૉક્ટર બનવી જોઈએ, મારી દીકરી એન્જિનિયર બનવી જોઈએ, તો એમની બી એ ફિલિંગને અવગણશો નહીં. કદાચ તમને ફિલ્ડ ના ગમતું હોય તો પ્રેમથી સમજાવતો, પણ જો તમે ફિલ્ડમાં જઈ શકતા હોય તો જરૂર કરી બતાડજો, બરાબર. કારણ કે એ ગૌરવ શું છે એ મને ખબર છે. મારી છોકરી જે નાની છે, જે કીધું એમણે ગુરુજીએ કે રિસર્ચ કરે છે, સાયન્ટિસ્ટ છે, એને મેડિકલમાં મળતું હતું. અમે કીધું બેટા મેડિકલમાં લઈ લે, કોઈક તો ખાનદાનમાં ડૉક્ટર બનશે, અમને કરો. કે ના પપ્પા મને ઇન્ટરેસ્ટ નથી. તમે તું શેમાં જઈશ? ફિઝિયોમાં જઈશ, ડેન્ટલમાં? કે ના મને નથી ગમતું, મારે ખાલી રિસર્ચ જ કરવું છે. એક ગોલ ફિક્સ હતો એના મગજમાં. તો મેં કીધું કંઈ વાંધો નહીં બેટા, હવે તું એમાં જ આગળ વધ. તો આજે એ US જેવા વિકસિત દેશમાં આપણો ભારતીયતાનું પ્રતિનિધિત્વ કરે છે, એ સાયન્ટિસ્ટ છે, રિસર્ચ કરે છે, બરાબર. તો દીકરીઓ શું નથી કરી શકતી, આ એનું એક્ઝામ્પલ છે. તો તમે બધા જ કેપેબલ છો, જરૂર કરજો. જિંદગીમાં ગમે તેટલો સંઘર્ષ કરવો પડે, પાછા નહીં પડતા, બરાબર છે. હંમેશા આગળ વધજો, પાછું વાળીને જોવાનું નથી. અને જેટલો સંઘર્ષ કરશો ને એટલી તમારી પ્રતિભા બહાર નીકળી આવશે, તમારું એક આગવું સ્થાન ઊભું થશે સમાજમાં, ઘરમાં, કુટુંબમાં, બધી જગ્યાએ, બરાબર. તો ઓલ ધ બેસ્ટ બધાને, ઘણું સંઘર્ષ કરજો. બેસવું છે, કેટલાને બેસવું છે? સરસ, ધન્યવાદ. પૂજ્ય શ્રમણજી અને ભાવસાર પરિવાર, હિતેશભાઈ, આપ સૌના અમે હંમેશા ઋણી છીએ કે આપે આપની યાત્રામાં નીકળ્યા છો અને ઓચિંતા અહીંયા આવ્યા અને આટલું બધું સહયોગ કર્યો છે. માટે રિયલી પુરુષાર્થ પરિવાર આપ સૌના હંમેશા ઋણી છે. અને વિદ્યાર્થીઓને સંદેશો આપવો જોઈએ કે આપણા આઇકોન છે ને આવા લોકો હોવા જોઈએ. એમની પાસે ન હોય છતાં પણ આપણા હીરો, આપણે કંઈક આપી દેવું, આપણે કંઈક કરવું સમાજ માટે. એમને તમારી યારે કાંઈ જ કન્સલ્ટ નથી કોઈ, પણ છતાં પણ આજે એમની યાત્રામાંથી નીકળતા શ્રમણજીના દર્શને એ આવવાના હતા. કે મારી યારે પહેલી વખતે વાત થઈ આજે, ત્યારે એમ કહ્યું કે અમે શ્રમણજી છે ત્યાં જવાના છીએ, એમના દર્શને નીકળ્યા છે અને એમની ભાવનાઓ ઊંચી જુઓ. હું કહેતો હોઉં છું વારંવાર કે ભારત દેશ એ રામ ભરોસે ચાલે છે. રામ ભરોસે નથી ચાલતો, એ આવા લોકો 10% આવા લોકો છે, એના ભરોસે ભારત દેશ ચાલે છે.
શ્રમણજીના માધ્યમથી અહીં સુધી પહોંચ્યા છો. રિયલી અને અમારી જવાબદારી અનેક ગણી વધી જાય છે કે આપ જે સહયોગ કરો છો એને સવાયો કરીને અમે બાળકો સુધી પહોંચાડીએ. અને આ દીકરીઓમાં ઉગે છે તે દિવસે 12મા ઓરડા ક્યાં છે? જરા ઊંચું વાત કરો. 12મા ઓરડા બધા રિયલી તે દિવસે જ મેં એમને કહ્યું હતું કે હવે થાય ન થાય ને એની જરૂર નથી, પણ એ બધાએ ઓફિસમાં આવ્યા અને એમ કહ્યું કે અમારે રૂમ બાંધવો છે દીકરીઓ માટે. એટલે તે દિવસથી વધારે જવાબદારી વધી છે. એટલે ઉગે છે અહીંયા. અને આ બધા તો બધી રીતે તૈયાર છે, કોઈ પણ કામ હોય. અને આજે તમે જે કાર્યક્રમ કર્યો રિયલી બધાને ખૂબ ગમ્યો છે. યોગવાળા વિદ્યાર્થીઓએ કાર્યક્રમની શરૂઆત કરી અને સમાપન છે એ કૃતિ, યોગ કૃતિ, મલખમ યોગ, લોયા, થાળી એ બધું જ એણે આખા કાર્યક્રમને અદ્ભુત બનાવી દીધો છે. એટલે યોગ, એનસીસી અને આ કાર્યક્રમમાં કેટલા લોકો ભાગ લીધો છે? બધા 10-12 એન્ટ્રી નહોતી, એવું હતું ને? સરસ. પણ રિયલી ખૂબ ખૂબ અભિનંદન. તમે જબરજસ્ત કાર્યક્રમ આજે આપ્યો છે. 2 દિવસ પહેલાં યોગની કૃતિને એ નિગ્લેક્ટ કરતા હતા, કાઢી નાખવાની તૈયારી હતી. આજે યોગની કૃતિની એન્ટ્રી થઈ અને આખા કાર્યક્રમમાં જીવંત આવી ગઈ તમારી એન્ટ્રી. આખું બધાના માનસ ઉપર અલગ એમ. એટલે રિયલી તમે આટલું બધું કરી શકો છો. તમારા પેપર હોય, કાલે પેપર છે ને? અચ્છા ભાઈ, આપ લોકોને પેપર છે. પણ અહીંયા અચ્છા આ લોકોની એટલી તૈયારી હોય છે કે ભણવાની સાથે સાથે એટલી બધી એક્ટિવિટીઓ. દિવસ સવારે 5 વાગે શરૂ થાય, રાત્રે 10 વાગે પૂરો થાય. એની ટાઈમ એ રીડિંગમાં બેઠા હોય એમ કહેવામાં આવે કે તમારે આ કૃતિ કરવાની છે અથવા તમારે આ કરવાનું છે, આ કરવાનું છે, એની તૈયારી હોય. અને એ જ કામ આવે છે. એજ્યુકેશનના માર્ક કામ કરતાં એ તમારામાં જે હું કરી શકું, મારે કરવું છે, એ બહુ મોટો રોલ છે. એનાથી તમારું આત્મબળ, મનોબળ એ ડેવલપ થાય છે. એટલે ફરીથી આમ તો વેઇટ કરી હતી, અમે આવવાના વહેલા હતા, પણ બેનને આજે બાળપણ યાદ આવી ગયું એટલે લીમડા ઉપર મારે ચડવું છે. એટલે લીમડા ઉપર ટ્રેકિંગ કર્યું. બાળપણ ક્યાંય જતું જ નથી, એટલે બાળપણ રાખીએ ને તો જ જિંદગી તો જ જીવાય છે. એટલે 15 મિનિટ થોડા અમે લેટ થયા છીએ, પણ ફરીથી આપ સૌનો આભાર, ધન્યવાદ. અને આ માટે શ્રમણજીનો પણ આભાર.